વેલકમ બેક. સુરતની વાત કરીએ કે જ્યાં કપાસની આડ ડ્યુટી નાબૂદ ન કરવા કેન્દ્રીય નાણામંત્રીને રજૂઆત કરવામાં આવી છે. ખેડૂત અગ્રણી જયેશ પટેલે કેન્દ્રીય નાણામંત્રીને પત્ર લખી રજૂઆત કરી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને રજૂઆત કરવામાં આવે છે. કપાસ પર 11% આડ ડ્યુટી યથાવત રાખવા માટે માંગ કરાઈ. ખેડૂતોને યુદ્ધની આ સ્થિતિ વચ્ચે યોગ્ય વળતર મળી રહે તેવો હેતુ છે. તો તાજેતરમાં ટેક્સટાઇલ ઉદ્યોગો દ્વારા કપાસની આયાતને ટેક્સ ફ્રી કરવાની માંગ કરવામાં આવી છે, જેનાથી દેશના કપાસ પકવતા ખેડૂતોને આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ખેડૂત અગ્રણી જયેશ પટેલનું કહેવું છે કે કાચા તેલના વધતા ભાવને કારણે સિન્થેટિક ફાઇબર મોંઘા થયા છે, જેના પરિણામે ગાર્મેન્ટ ઉદ્યોગ પર સરકાર આયાત ડ્યુટી હટાવવા દબાણ કરી રહી છે. જો સરકાર આયાત ડ્યુટી નાબૂદ કરશે તો વિદેશી કપાસ ભારતમાં સસ્તા ભાવે મળશે, જેના કારણે સ્થાનિક બજારોમાં કપાસના ભાવમાં ઘટાડો થશે. અને જો આવી પરિસ્થિતિ સર્જાય છે તો ખેડૂતો પાયમાલ થઈ જશે. માટે કપાસ પર 11% આયાત ડ્યુટી રાખવા રજૂઆત કરાઈ છે. ભારત સરકાર ખેડૂતોની આવક બમણી કરવામાં જે રીતે પ્રયત્ન કરી રહી છે અને ખાસ કરીને જ્યાં વેરામુક્ત કપાસ લાવવાની જે વાત થઈ રહી છે એના કારણે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થવાનું છે. એટલે અમારી માગણી એમાં નાણામંત્રીશ્રીને કરી છે.